મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે સવારના વાગી ગયા 8:30. દુકાનેથી બ્લોગ ચાલુ કર્યો છે આપણે ફરી પાછો. અને આજે સુરતમાં ચાલુ છે કાલ રાતનો વરસાદ. કાલે વરસાદ આવ્યો પણ ઝરમર ચાલુ હતો. આજે રાત્રે બહુ વધારે પડ્યો. કાલના બ્લોગમાં એવું હતું કે કામ એટલું બધું હતું એટલે કાંઈ બતાવી ન શક્યા, કે ક્યાંક જગ્યા એવી હતી કે ના બતાવવા એવું નહોતું. તો જોતા રહેજો, આમને કાંઈક ને કાંઈક કામ નીકળશે તો લેતા રહેશું. પણ એવું થાય છે એવી જગ્યાએ નથી લેવાતું ત્યાં ચોખ્ખી મનાઈ હોય અને ટાઈમ ઓછો હોય મારી પાસે, એટલે મોબાઈલ કાઢવાનો ટાઈમ પણ ના હોય. તો મળીએ ફરી બ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના 8:30. બે દુકાનનો સામાન મુકાઈ ગયો છે. તો હવે જવાનું છે ઘરે, કેમ કે આજે તો ફ્રેન્ડ સર્કલ છે નહીં, એ લોકો ગયા છે ઇવેન્ટમાં. અને મારે બેનની સગાઈ નજીક આવે છે એટલે મારે થોડોક કામ છે. એટલે જોઈએ આજે બીજા સાંજના શું કામ છે, પછી તમને મળીએ, બતાવીએ. ટાઈમ મળશે તો બતાવશું, નકર નહીં બતાવીએ. તો ફટાફટ દુકાન બતાવી લઈએ અને ફટાફટ ઘરે જઈએ. અને ફરાળ બાકી છે, ફરાળ કરીને પછી તમને મળીએ. વરસાદની બગડા સટીને હું જીગાભાઈ ચા પીએ. એ જીગાભાઈ, જીગાભાઈનું કોથળી દેવા આવ્યો. હે જીગાભાઈ, સ્પેશિયલ કોથળી દેવા આવ્યો. હલવાઈ ગયા ટોરાણી. જો હું જીગાભાઈ ચાની હોટલે ખાઈ લો હરખું. ચાલુ વરસાદની ચા. પાણી ભરાઈ ગયો. વાગી ગયા 11:30. કેટલા વાગ્યા? 11:30 વાગ્યા. 11:30 વાગી ગયા છે ને હું આવ્યો છું ટમટમની દુકાને. વરસાદમાં પલળતો પણ. તારે ક્યાં જવું છે? મારે હવે ઘરે જવું છે. અહીંયા રે ને મજા આવશે. ને હવે ટાઈમ 11:30 થઈ ગયા છે, ઘરેથી ફોન આવે છે હવે. હા મારા ભાઈ તૈયારી કરે પણ મારી વાટે બધા બેઠા છે. હા હા, એક આવ્યું મોહન મોહર એટલે મોહન યાર તારા મોહન આવ્યો એટલે હે ને બેહવું પડશે. 5 મિનિટ બેસીએ. નહીં તને જવા જ નથી દેવા, ઘરે જ નથી જવા દેવા. એવું ન હાલે, ઘરેથી ફોન આવે છે. તો ક્યાં નાચો ભાઈ? અમારે આવે જ છે. પણ તારે તો ભેળ લઈને જવાની છે. નહીં લઈને જાન તો ગાડવું પડશે. નહીં તો વાત સાચી છે. લઈને જાજે હો, નકર લગન કરે એ પાછું તૂટી જાય. નહીં એવું નથી, અત્યારે જોવું પડશે વરસાદ ચાલુ છે કે ચાલુ માહોલ છે કે નથી. નહીં, વરસાદ ધીમો છે એટલે હશે. પેડ વાળા નહીં હોય. નહીં પાણી ભરાઈ ગયા ત્યાં નથી ભરાણા. કોઈ એટલે તારે લઈને જ જાવી એમ કહી દે. ક્રીડાલી તારા હાટુ ભેળ નથી લાવવાનો, એ ધ્યાન રાખજે. લઈને આવે તો કઈ ખબર નહીં. तेरा तो गेम बजाना पड़े. બ્લોક માં આવી જાય. ભલે ને આવે, આવી જાય. ભેડ જાય તો આવી જાય. ભેળ આવી છે તો ને, તો નકર નહીં ને. જા આ ભાઈ બેહી ગયા. આ ભાઈ નહીં નામ બોલે, નહીં બોલે. ગોગજીભાઈ. કયા ભાઈ? ગોગજીભાઈ. હા શું બોલે? ગોગજીભાઈ. ગોગજીભાઈ હસમુખભાઈ. હસમુખભાઈ નામ. આનું નામ કોઈ દી હાસુદ નહીં બોલે. આનું નામ છે ટમટમિયો. એટલે તારું નામ તો બુટીઓ છે પછી. બધા આખા બધા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર છે મારું નામ. હા તારું ટમટમ છે. જા મફતિયો. મોફતિયો તો આ છે, આવ્યો ન્યાથી અહીંયા અત્યારે મોફતિયો. તો મળવા તો આવ્યો ચાલુ વરસાદે. મળવા ઈ આની કોર એમને એમ નથી. ચાલુ વરસાદે આવ્યો તો ખરા. ચાલુ વરસાદ એમને એમ નથી આવ્યો, કઈ કામ હશે એટલે આ સાઈડ આવ્યો. ના હું રખડવા જ નીકળ્યો તો સ્પેશિયલ. ના તમે આશી શું કરે જોઈએ. बात तो सही है. હા વાહ દોસ્ત, આટલો બધો નામ પાડ્યું છે ગોગજીભાઈ. આનું નામ હા ભાઈ ગોગજીભાઈ નામ પાડ્યું છે. ખોટું પાડ્યું. ખોટું પડ્યું ને ઓળખે મને કોઈ. કોઈ નહીં ઓળખે. ટમટમ છે ઈ બરોબર છે ને, ખમ ખમ કરી નાખો તારે.
ખમ કરી નાખો તો બીજું હું તો ખમ નો હાલે હો ભાઈ. હા પછી બધાય નામ પાડે ઈ થોડું પોહાય. અમુક નામ હાલે, બધાય થોડા હાલે. હા આની દુકાને આવજો પૈસા લઈને વાળ કપાવો હા એમને એમ નો આવતા પાછા હો. નેક તો મંદી હાલે છે. અમે દઈએ જ છે ભલે અમારો મિત્ર રહ્યો 10 વર્ષનો તો એ દેવા જ પડે હા નકર નકર પછી મારીને લઈ લઈએ અમને તો મારીને જ લઈ લઈએ મારીને તો તમને જ મારીને જ લઈ લઉં ને. હા એમને એમ થોડો તમારી પાસે લઉં, એવું કામ કરીને લઉં. अच्छा हमको सिखा रिया है ઘર થઈ ગયો તને. એ ક્યારેક એક મૂછી ઊંચી રાખે ક્યારેક નીચી રાખે ક્યારેક ટૂંકી રાખે ઓય એવું રે નકર નીકળી હોતે ને જાય. એવું છે હા. ચાલ હાલ તો બાજુમાં જોઈએ બાજુમાં બંધ કરીને આવ્યો એટલે ખાતર લાવો તો હમણાં જો કા ભાગસ ક્યાં જાશો શ્રાવણ મહિનો કાપી નાખી માર ક્યાં જાઉં? ખોટી ના હાજી ને? તારે છે હા એલા ભાઈ એક ટાણા કરો ભાઈ. એ ભાઈ હસમુખભાઈ કાપી નાખો જો કાતર આવી આ કાપી નાખો ભાઈ બોલીશ રે તારી મુજ કાપ ને કઈ. क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता રે કઈશ આ તો રે એ મારી રે હારું નો લાગે. મારી રે શ્રાવણ મહિનો છે ભગવાન ભોળાનાથ બાપ. મારી રહે ને હો, તું એમ કે ઈને નો રીએ બોલ ઈ તો રે જો આ તો રે જો કાઈ વાંધો નહીં હાલો આ ઘરે અમારા મળીએ. હસમુખભાઈ નવા મિત્રો વિહત મેરડી ગલ્લો નવા મિત્રો નવા મિત્ર આ એમના ભાઈ. હા એમના ભાઈ ટકી રેજો યા તમે નો હવે જતા ટકાવાના છે, નહીં ટકે તો એનો ટકો કરીને મોકલવાના છે ઈ. હા બરોબર. જા સાની કોલસો પલરી ગયો નહીં કોલસો છે જો પૂનમ ભાઈ. કાઈ નહીં ચાલો મળીએ પછી તમને નવા વિડીયો સાથે व्यवस्था को कटरी कर लिया जाए, आम लोगों का जो आक्रोश है उसको कैसे थामा जाए, युवाओं की जो डिमांड है उसको कैसे पूरी की जाए और आगे सरकार गठन के लिए जो चुनाव की प्रक्रिया है उसको कैसे आगे बढ़ाया जाए। ये बड़े टास्क इस वक्त बांग्लादेश के सामने है। पुलिस के साथ नवीन कुमार न्यूज़ नेशन। ખાઈ લીધું ટકો કાળો કરાયો કેવો લાગે છે ને ટકો કાળો ત્રીસ તારીખ પછી મને કેજે હાલો હાલો 5 તારીખ પછી થોડી કે થોડી 5 તારીખ પછી અરે એકદમ સેમ ન થાય चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी। હું કવિ ખવડાવજે ખરાડી હા મેં તો એવો જ તો પલાળી હા તમે નો કરાવ્યો ટકો કાળો કા દાઢી કાઢી કરાવી નાખે ને? તમને કહું જ છું દાઢી આખી રાખો નથી રાખતા બોલો મસ્ત તમને લાગે દાઢી રાખો સાચું કહું મસ્ત લાગશો બધી શોખ કરી લીધો પૂરો કાંઈ કર્યો નથી જીમલી આ જીમલી જો બેઠી હુઈ ગઈ જો આ જીમલી હુઈ ગઈ જીમલે એ જીમલે અહીંયા હાલ. હું જોશો ઓલીએ ખાઈ લીધું હે ખાવી તો એને જ ને કેમ નો ખાતી એને જ ખાવાનું હતું વધારે વાગી ગયા 12:30 આજ ઘરે હું જોઈ તો ખરા 1 વાગ્યો 1 વાગી ગયો આજ ઘરે ને ઘરે કેમ કે હું આવ્યો તો પલરીને આ બધા ગયા હતા બ્યુટી પાર્લરમાં ક્યાં ગયા બ્યુટી ક્યાં ગયા બ્યુટી પાર્લરમાં બ્યુટી પાર્લર ને કહેવાનું એને હા ઓલું મહિલાઓનું ગેરેજ મહિલાઓના ગેરેજે ગયા હતા મમ્મીએ કર્યો કાળો ટકો આને કર્યું ફેન્સિંગ ઓલું વેક્સ કર્યું વેક્સ અને હું ગયો તો નાવા વરસાદમાં કેમ કે ચોમાસું ચાલુ થયું તે તું નાયો નહોતો વરસાદમાં એટલે આજ સ્પેશિયલ નાવા નીકળતો બધાને એકલા કામ પતાવવા મોકલા તા પલ્લી ને આવા બોલો મજા આવી ગઈ કામ પતાવવા ગયો છું મજા આવી ગઈ હું ને મારો ફ્રેન્ડ બે હતા પછી નાયા તો એક કામ તો રહી જ ગયું કેમ કે બધા બહાર હતા હવે કાલે થઈ જશે તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગુડ નાઇટ